જૂની કલેક્ટર કચેરી ખાતે રાજકોટ લોકમેળાની યાંત્રિક રાઇડ્સના પ્લોટની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી યાંત્રિક રાઇડ સંચાલકો અને તંત્ર વચ્ચે ચાલી રહેલા વિવાદનો સુખદ અંત આવ્યો છે। પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી હરાજીમાં યાંત્રિક રાઇડ્સના સંચાલકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। 34 પ્લોટની હરાજી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી। તંત્ર દ્વારા યાંત્રિક રાઇડ સંચાલકોની મુખ્ય માંગણીઓને સાંભળવામાં આવી હતી અને તેને સ્વીકારવામાં પણ આવી હતી, જેને કારણે સંચાલકોમાં સંતોષની લાગણી પ્રવર્તી છે। જોકે આ વર્ષે યાંત્રિક રાઇડ્સની ટિકિટના દરમાં ₹5નો વધારો કરવામાં આવ્યો છે। રાઇડ સંચાલકોને આશા છે કે વહીવટી તંત્રના સહયોગથી આ વર્ષનો લોકમેળો ખૂબ સારી રીતે યોજાશે। આજે મીટિંગમાં અમારા જે ₹5નો એક વધારો માંગ્યો હતો એ અમને મળી ગયો, એટલે શાંતિથી આજે બહુ સારી રીતે હરાજી પૂરી થઈ છે અને હરેક વેપારીની એવી આશા છે, નાના સ્ટોલવાળાથી નાની ચક્રીથી લઈ અને એમ્યુઝમેન્ટ રાઇડથી લઈ, કે આ વર્ષે બહુ સારી રીતે મેળો ભરાશે અને સારી રીતે બે પૈસા કમાવાની આશા સાથે અમે માનનીય કલેક્ટર સાહેબ શ્રી તેમજ માનનીય કમિશનર સાહેબ શ્રી તેમજ આની અંદર કમિટીમાં જેટલા સદસ્ય છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર સમજીએ છીએ કે અમારી રોજીરોટી જે બંધ હતી પાછી ચાલુ થઈ જશે। બહુ સારો રિસ્પોન્સ મળ્યો, કારણ કે અમે જે અમારી રોજીરોટીની રજૂઆત કરી હતી એ લોકોએ સારી રીતે સાંભળી અને અમારો પ્રશ્ન જેટલું બને એટલી ઝડપથી સ્પીડથી આ પ્રશ્નનો હલ કરી અને રાજકોટની રંગીલી જનતાને રંગીલો મેળો મળે એવું આયોજન ઉપરથી કરાવી દીધું છે। આનાથી રોજગાર 100% મળશે, કારણ કે આ જ અમારો બિઝનેસ છે, આના સિવાય અમારી પાસે કોઈ બિઝનેસ છે નહીં। એટલે હું એક નહીં પણ આવી લાખો માણસોની રોજીરોટી આ મેળા સાથે જોડાયેલી છે અને લાખો માણસોને આની અંદર રોજીરોટી મળશે। ₹5 ટિકિટમાં જે માંગ્યો હતો અમે અને વ્યવહારિક હતો કે છૂટાનો પ્રશ્ન હોય, ₹45 ટિકિટ હોય તો ₹5 માટે ખોટું ડિસ્ટ્રીબ્યુટ થાય, એટલે અમે એવી રજૂઆત કરી કે ભાઈ ₹5 અત્યારે છૂટા મળે નહીં, તો બેને જઈ અને કમિટી સામે એ રજૂઆત કરી કે ભાઈ આ લોકોનો યોગ્ય છે માંગણી, અને તમામ કમિટી મેમ્બરોએ આ સાંભળ્યું અને એમને યોગ્ય લાગ્યું ત્યારે એ લોકો અમને ₹5નો હતો એટલે ₹50 ટિકિટ કરી દીધી છે। ના, આરએનબી પાસે અમે ગયા જ નથી તો કેવી રીતે કહેવાનું? એકે વાર નથી ગયા અમે, કેવી રીતે હા પાડું તમને?